ભાવનગરની અંદર 10મી મહોરમના રોજ તાજિયા જુલુસ નીકળ્યું અને ઘોઘા ખાતે આ તાજિયા ઠંડા કરવામાં આવ્યા। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર 10 મહોરમ એટલે આસુરાનો દિવસ કહેવામાં આવે છે। આ દિવસે ભાવનગરના રાજમાર્ગો ઉપર તાજિયા જુલુસ ફર્યા હતા અને આ તમામ તાજિયાઓ સાંજે ઘોઘા બંદર ખાતે ઠંડા કરવામાં આવ્યા હતા। વધારેમાં આંબાચોક ખાતે સિયા સમાજ દ્વારા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને માતમી જુલુસ આંબાચોકથી લઈને મટવા ચોક અલકા તોકીજ થઈને આડી સડક ઉપર નહોવા સાથે પૂરું થયું હતું અને આ તાજિયા જુલુસ ભાવનગર એસપી સાહેબ અને પોલીસની ટીમે પોતાની કામગીરી બજાવી હતી અને શાંતિપૂર્ણ રીતે ભાવનગરની અંદર તાજિયા જુલુસ પૂર્ણ થયું હતું। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। अगर कभी पक्ष का मिल जाएगा तो हाथ जोड़ाओ आप अगर कभी पक्ष का मिल जाएगा तो हाथ जोड़ाओ। આજનો દિવસ માતમનો દિવસ છે, જ્યારે ઇમામ હુસેન અને એની સાથે 72 જણા કરબલામાં શહીદ થયા હતા એની યાદમાં આજે આખા દુનિયામાં હું એવું માનું છું કે તમામ જગ્યાએ એની યાદમાં આજે જુલુસ કાઢી અને તાજિયા કાઢી અને એની યાદમાં એના આત્માને શાંતિ આપવા માટે અને એક ભાઈચારો, પછી હિન્દુ હોય મુસ્લિમ હોય બધા સાથે મળી એક સંદેશ ફેલાવવા માટેનો આજનો દિવસ છે। ત્યારે જ્યાં પણ એ આત્મા હોય એને અલ્લાહ ભગવાન આત્માને શાંતિ અર્પે અને બધાએ ભાઈચારાથી રહે એવી ભગવાન અને અલ્લાહ પાસે प्रार्थना કરીએ છીએ આજના દિવસે। रिजवी भावनगर के एसआई जमात के ऑफिस से अपने मीडिया भाइयों के ज़रिए ये पैगाम पूरे देशवासियों को देना चाहता हूँ कि हमारी आज़ादारी का मकसद सिर्फ़ और सिर्फ ये है कि देश में अमन व अमान कायम रहे और सारे देशवासी एक होकर रहें और अपने मुल्क से मोहब्बत करें, क्योंकि इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम ने हमें यही पैगाम दिया है कि जिस जगह भी रहो अमन व अमान के साथ रहो, अपने भाइयों से मोहब्बत करो। इमाम हुसैन अलैहिस्सलाम हमारी दाहिनी आँख है और हमारा मुल्क हमारी बाईं आँख है, दोनों की हिफाजत हमारी ज़िम्मेदारी है और हम पूरी कम्युनिटी की तरफ से तमाम देशवासियों को ये पैगाम देना चाहते हैं कि हमेशा मिल के रहें, एक रहें और अपनी बातों को सलीके से रखें, तरीक़े से रखें। यही हमारा पैगाम है, यही हमारी गुजारिश है।